નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. ધોરણ 11 ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પહેલા હું તમને મારો પરિચય આપીશ. હું સ્વામી વિવેકાનંદ બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાનો પ્રશિક્ષણાર્થી છું. આજે આપણે સૌ ધોરણ 11 ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં ધંધાનો અર્થ અને તેના લક્ષણો વિશે અભ્યાસ કરીશું. હવે હું તમારો પરિચય લઈશ. તમારું નામ શું છે? ઓકે, તમે ક્યાંથી આવો છો? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે સૌપ્રથમ ધંધા વિશે જાણીએ. ધંધો એ આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે. આર્થિક પ્રવૃત્તિ એટલે કે એવી પ્રવૃત્તિ કે જે નાણાકીય લાભ મેળવવાના હેતુથી કરવામાં આવતી હોય. આમ ધંધો એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. એનો અર્થ એવો નથી કે ધંધામાં ખોટ જાય, પરંતુ એનો ઉદ્દેશ નફાનો હોય છે. ધંધામાં આપણે નફો એટલે કે વેપારી 5 રૂપિયાની વસ્તુ 7 રૂપિયામાં વેચે તો 2 રૂપિયા નફો થયો કહેવાય, અને જો 5 રૂપિયાની વસ્તુ 3 રૂપિયામાં વેચે તો 2 રૂપિયા ખોટ થઈ કહેવાય. ધંધો એ અંગ્રેજી શબ્દ બીજી પરથી ઉતરી આવ્યો છે, એટલે કે વ્યસ્ત રહેવું અથવા સતત પ્રવૃત્તિમાં રહેવું તેવો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તેના લક્ષણો વિશે ચર્ચા કરીશું. પહેલું લક્ષણ છે નિયમિતતા. ધંધાકીય આર્થિક પ્રવૃત્તિ નિયમિતપણે ચાલવી જોઈએ. ધંધાકીય આર્થિક પ્રવૃત્તિમાં જો કહેવાય છે ને કે ધંધો 1000 દિવસ ચાલવો જોઈએ. જો ધંધો 100 દિવસ ચાલે અને ફરી પાછું બંધ કરી દો અને ફરી પાછું ચાલુ કરો તો એ ધંધો કહેવાય નહીં. એટલે કે ધંધામાં નિયમિતતા હોવી જોઈએ. બીજું લક્ષણ છે જોખમ અને અનિશ્ચિતતા. ધંધામાં જોખમ રહેલું છે. તાજેતરમાં જ આપણે જોયું કે રાજકોટ અગ્નિકાંડ વિશે તમે બધાએ સાંભળ્યું હશે. તો રાજકોટ અગ્નિકાંડ વિશે તમે બધાએ સાંભળ્યું હશે. તેના કારણે ગુજરાતના તમામ ગેમિંગ ઝોન અને પાર્ક હજુ પણ ફાયર સેફટી વગર ચાલુ થયા નથી. અને જોખમ જેના કારણે ગુજરાતમાં બીજા બધા ધંધાને પણ નુકસાન થયું છે. જોખમ ગમે ત્યારે આવી શકે છે. જોખમ એટલે કે જોખમમાં અનિશ્ચિતતા રહેલી છે. બીજા પણ ઘણા એવા જોખમ છે, જેવા કે હડતાળ થવી, પૂર આવવું, ચોરી થવી, આગ લાગવી વગેરે વગેરે. ત્રીજું છે નિયમિતતા. ત્રીજું છે નાણાંની જરૂરિયાત. નાણાંની જરૂરિયાત એટલે ધંધામાં તેની શરૂઆતથી અંત સુધી એ નાણાંની જરૂરિયાત રહે છે. વેપારીને ફેક્ટરીમાં કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન કરવું, વેપારીને માલ ખરીદવો વગેરે જેવી વસ્તુઓ પર એમને નાણાંની જરૂરિયાત રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આના પરથી હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને આવડે એ આગળ ઊંચી કરીને પૂરા વાક્યમાં જવાબ આપવા પ્રયત્ન કરે. ધંધો એ કેવી પ્રવૃત્તિ છે?
નિશાબેન? ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે. સરસ. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? હનીબેન? આર્થિક પ્રવૃત્તિ એવી પ્રવૃત્તિ છે કે નાણાકીય લાભ મેળવવાના હેતુથી નફાના ઉદ્દેશથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ. ખૂબ જ સરસ. ધંધાનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે? બોલો ફાલ્ગુનીબેન. ધંધાનો મુખ્ય ઉદ્દેશ મહત્તમ નફો કમાવાનો હોય છે. ખૂબ જ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધંધાનો અર્થ અને તેના લક્ષણો જેવા કે જોખમ અને અનિશ્ચિતતા, નિયમિતતા, નાણાંની જરૂરિયાત જેનો સમાવેશ થાય છે એ વિશે આપણે ચર્ચા કરી. સમગ્ર પાઠ દરમિયાન તમે મને જે સાથ સહકાર આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.